છેલ્લા 31 વર્ષથી શ્રાવણ માસમાં સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેવાધિદેવ મહાદેવની પ્રસન્નતા માટે ભક્તજનો પૂજા અર્ચના અને જપ તપ કરતા હોય છે। ત્યારે સાવરકુંડલાના શ્રી સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા શ્રાવણ માસમાં મહાદેવની કૃપા પ્રસન્નતા માટે છેલ્લા 31 વર્ષથી સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 30 જુલાઈના રોજ પદયાત્રાનો આરંભ કરવામાં આવેલ છે, જેમાં અંદાજે 70 થી 80 પદયાત્રિકો અને સ્વયંસેવકો સહભાગી બન્યા છે। સાવરકુંડલાના સર્વ ધર્મપ્રેમી અને શિવ ભક્તો દ્વારા આ પદયાત્રા ઉત્સાહપૂર્વક સાથ અને સહકાર આપવામાં આવે છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, एक माવો જો નહીં ઊંચી તો એ કમલેશભાઈ અંબાજી સાવરકુંડલાથી છેલ્લા 31 વર્ષથી સાવરકુંડલાથી સોમનાથની પદયાત્રાનું આયોજન થાય છે, જેમાં દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સાવરકુંડલાથી પગપાળા સોમનાથ સુધી જઈએ છીએ। દર વર્ષે ખૂબ જ ઉત્સાહપૂર્વક અમે આ 5 દિવસનો કાર્યક્રમ જેમાં સોમનાથ સુધી પહોંચીએ છીએ અને જેમાં ઘણા બધા લોકોનો અમને સાથ સહકાર મળી રહે છે। અમારે શૈલેષભાઈ જોશી અને તેમના એમ કહેવાય છે કે મિત્ર સર્કલથી માંડીને સગા સંબંધી 100 થી 150 માણસ દર વર્ષે આજે 31 વર્ષથી પગયાત્રાથી સોમનાથ સુધી હાલીને જાય છે। રસ્તાની અંદર દાતારો સુવીરો ભક્તો બધા મળે છે, પોતપોતાને એમ કહેવાય છે કે આંગણે લઈ જઈ આ યાત્રાળુને ચા પાણી શરબતથી માંડીને નાસ્તા અને સુવાની વ્યવસ્થા પણ આપે છે। અને એમાં મોટામાં મોટો કોઈ ફાળો હોય તો અમારે શૈલેષભાઈ જોશીનો ભોળાનાથ એમની હર મનોકામના પૂરી કરે। આજે 31 વર્ષથી આ અમારો સંઘ થાય છે અને હું તો પ્રથમવાર જાઉં છું। જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ।